સિરપમાં મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, શું આખી હકીકત છે? રાજકોટ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ અનધિકૃત રીતે અમુક પ્રકારના એવા ઠંડા પીણા વેચાતા હતા કે જે પીવાથી કોઈપણ વ્યક્તિને નશો થાય અને એ નશો જે છે તેમાં ધૂત થઈને અનેક પ્રકારના ગુનાના બનાવો પણ ધીરે ધીરે સામે આવી રહ્યા હતા. આ અન્વયે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાહેબના દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પોલીસ સ્ટેશન વિવિધ ટીમોને આ બાબતે વેરિફિકેશન કરવા સૂચના આપેલી હતી. તે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ બીટી ગોયલ અને તેઓની ટીમને એક માહિતી મળી હતી કે આ પ્રમાણેનો એક મોટા પાયે જથ્થો જે છે એ રાજકોટ અને અન્ય જિલ્લાઓની અંદર ડિલિવરી થવા માટે 5 ટ્રકમાં ભરીને જઈ રહ્યો છે અને તે ટ્રક રાજકોટ સિટીની અંદર અલગ અલગ જગ્યાએ પાર્ક થયેલા છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તે ટ્રક્સની જાંચ પડતાલ કરતાં તેઓ પાસેથી કોઈપણ પ્રકારના અધિકૃત કાગળો, કોઈપણ પ્રકારના બિલ્સ મળી આવેલા ન હતા અને જે પ્રોડક્ટ મળી આવી હતી એ પ્રોડક્ટ્સ માટેનું કોઈપણ લાઇસન્સ તેઓની પાસે હોય તેવું પણ જણાયું નથી. આ પ્રોડક્ટ જે છે તેની અંદર નશાયુક્ત પદાર્થ હોવાની પ્રબળ સંભાવનાને ધ્યાનમાં રાખીને હાલ તે પ્રોડક્ટ્સ જે છે એને કબજે કરવામાં આવી છે અને FSLને રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ઓફિસને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. હવે પોલીસ, પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ અને ફૂડ એન્ડ ડ્રગ્સના સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવશે અને FSLનો રિપોર્ટ આવ્યા બાદ જે લોકો આની અંદર આ કારોબારની અંદર સંડોવાયેલા હશે તો તેઓના વિરુદ્ધ ગેરકાયદેસર જે પ્રવૃત્તિ કરવા માટે થઈને લીગલ એક્શન્સ લેવામાં આવશે. કેટલો જથ્થો પકડાયો? આશરે 7,500 જેટલી બોટલ્સ પકડાણી છે, જે 73 લાખ જેટલો કિંમતનો જથ્થો થાય છે અને 5 ટ્રક પકડાણા છે. સાહેબ, આ ખાસ જે લાયસન્સ હતું તો ક્યાં બનાવવામાં આવતું હતું, ક્યાંથી ક્યાં સપ્લાય થવાનું તેવું કઈ વિગત? હાલ અમારી પાસે જે પ્રોડક્ટ્સ મળી છે એ બધી જે બોટલ્સ જોઈ તો તેની અંદર મેડ ઇન વડોદરાના સ્ટેમ્પ્સ લાગેલા છે, એટલે વડોદરા ખાતે પણ અમારી ટીમ જઈને આગળ તપાસ કરશે. ડિલિવરી બાબતની હાલ તપાસ શરૂમાં છે. અમુક જથ્થો જે છે એ રાજકોટ શહેરની અંદર અને બાકીનો જથ્થો જે છે એ અન્ય જિલ્લાઓની આજુબાજુના અન્ય જિલ્લાઓમાં વેચવાના હતા તેવી પ્રાથમિક હકીકત મળી છે. રાજકોટ સિટીમાં પોલીસ તપાસ કરશે પાનના ગલ્લે કે ક્યાં આ જથ્થો જ્યાં મળે છે? આ પ્રકારની એક ડ્રાઈવ આપવામાં જ આવેલી છે અને અલગ અલગ પાનના ગલે આ પ્રકારની કોઈ પ્રોડક્ટ મળતી હશે તો એ જે તે પોલીસ સ્ટેશન દ્વારા એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આમાં કેટલા અત્યાર સુધીમાં આરોપી પકડાયા છે અને કોઈ હજી? હાલ આ જે મુદ્દામાલ પકડાણો છે તેનો એક પ્રાથમિક સ્ટેજ છે કે જેની અંદર આપણા દ્વારા એક જાણવાજોગ દાખલ કરીને આ મુદ્દામાલ જે છે તેનું FSL પરીક્ષણ માટેની પ્રક્રિયા ચાલુમાં છે. એકવાર ગુનો દાખલ થશે ત્યારબાદ આરોપીઓને ધરપકડ કરી આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સર, આપ શું માનો છો કે આની અંદર આલ્કોહોલ હોઈ શકે છે? FSL રિપોર્ટ બાદ જ આપણે કન્ફર્મ કહી શકીએ. હાલ પ્રોડક્ટ્સ જે છે તેની અંદર કન્ટેન્ટ્સની અંદર આયુર્વેદિક અલગ અલગ ઔષધિઓ વિશે લખેલું છે, પરંતુ અંદર કોઈ અન્ય કેમિકલ મિશ્રિત છે કે કેમ તે FSL રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસપણે કહી શકાશે.